સુરત જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખની અચાનક મુલાકાત દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા। સિંચાઈ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં સ્ટાફ ગેરહાજર, કચેરીમાં તમામ લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા। યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાના પણ ખાસ આદેશ આપવામાં આવ્યા। બાબુ કોઈ દિવસ ટાઈમ પર આવી જાય તો સરકાર એવું કહેવાય નહીં, કેમ કે ખાસ કરીને વાત કરીએ છીએ અને જે જિલ્લા પંચાયત ભવન છે ત્યાં ઉપસ્થિત છે, જોઈ શકાય છે કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી અને મદાની એન્જિનિયર જે પણ અધિકારી છે કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી। વાત કરીએ કે જે હિસાબે અહીંયા જિલ્લા પંચાયતના નવા અધ્યક્ષ છે હરેક માતા ખાસ કરીને અચાનક જ વિઝિટ લીધું છે। તમામ ઓફિસમાં લાઇટ, પંખા, એસી ચાલુ છે પણ કોઈ અહીંયા હાજર નથી। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જોઈ શકાય છે જે કાર્યપાલક એન્જિનિયર છે સિંચાઈ વિભાગ ડી પટેલ એમનું પણ કેબિન છે, એમનું કોવિડ ખેલીને જોવાનો ટ્રાય કરશું કે જોઈ શકાય છે કેબિનની અંદર લાઇટ, પંખા, એસી ચાલુ છે પણ કોઈ જોવા નથી મળતા। ખાસ કરીને જિલ્લા પંચાયતના નવા અધ્યક્ષ બન્યા છે અચાનક જ રેડ મારતા ખાસ કરીને આખો મામલો સામે આવ્યો છે કે કોઈ પણ અધિકારી અહીંયા છે નહીં, કર્મચારી અહીંયા છે નહીં। આ જોઈ શકાય છે જે અધિકારીઓ છે તમામ લોકો અહીંયા ગેરહાજર છે ને 10:30 વાગ્યાનો સમય હોય છે, 10 વાગે હજી સુધી કોઈ અહીંયા હાજર આવ્યો નથી। જે એક અધિકારી છે એમની જોડે વાત કરશું। સાહેબ, આપનું શું નામ? HP પટેલ। કોમ્પ્યુટર ઓપરેટર છું। કેટલા વાગે આ સ્ટાફ આવે અહીંયા? આવે એટલે તો સરળ ટાઈમ છે, પણ પોતાની રીતે લેટ થતો હોય તો લેટ આવી જાય। એ તો મોટા ને હું મારી એટલે આવી ગયો, આ સમય છે હવે ના એવું નથી, આ વરસાદ લીધે એવું થાય। બિલકુલ જે હિસાબે દરરોજે આવું જ હોવાનું કે માહિતી મળી છે, કેમ કે જે એક અધિકારી છે એ પહોંચી ચૂક્યા છે, બીજા કોઈ પહોંચ્યા નથી, કેમ કે ખાસ કરીને જો હિસાબે કે અહીંયા જે તમામ ઓફિસ છે એ ખાલી છે, લાઇટ, પંખા ચાલુ છે। અને જે હિસાબે વાત કરી કે જે શું કહેશો તમે અહીંયા પહોંચ્યા, હજી કોઈ અધિકારી આવ્યા નથી? આજે મારી ચાર્જ લીધાને પ્રથમ દિવસ છે અને આજે મેં સિંચાઈ વિભાગની ઓચિંતી વિભાગમાં જઈને ત્યાંની મુલાકાત લીધી હતી અને આપ જોઈ રહ્યા છો કર્મચારીઓ આવી રહ્યા છે અને ઘણા કર્મચારીઓ હજુ સમયસર આવ્યા પણ નથી। તો જે પ્રમાણે એમને એ હજી લેટ આવે છે તો એને સમયસર આવવાની સૂચના આપીશું અને કડકમાં કડક સૂચના આપીને પ્રજાની સુખાકારી માટે એમની જે જવાબદારીઓ છે એ જવાબદારી સારી રીતે નિભાવે એના માટેની સૂચના આપીશું। કેટલા કર્મચારી કામ કરશે? હાલ એક જ કર્મચારી હજી અહીંયા દેખાઈ રહ્યા? બધા કર્મચારીઓ આપ જોઈ રહ્યા છો કર્મચારીઓ આવી રહ્યા છે અને જે કર્મચારીઓ નથી આવ્યા એને પણ આપણે કડક સૂચના આપીશું। સમય કેટલા વાગ્યાનો હોય છે સાહેબ? 11:30 11 વાગ્યાનો સમય આવ્યો છે, કોઈ આવ્યા નથી સાહેબ? જે કર્મચારીઓ નથી આવ્યા એમને પણ આપણે કડક રીતે સૂચના આપીશું। જે સરકારી બાબુ છે 10 વાગે 10:30 વાગ્યાનો સમય છે, 11 વાગ્યા સુધી કોઈ આવતા નથી, એવું જે કમ્પ્લેન ફરિયાદની લઈને જ્યારે જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે એને પંચાયત ઓફિસ પહોંચ્યા ત્યારે જોવા કે તમામ જે ખુરશીઓ છે ખાલી છે અને તમામ લાઇટ, પંખા, એસી ચાલુ છે। કશે વાત કરીએ જે સરકાર વીજળી બચાવવાની વાત કરે છે, ખાલી આમ જનતા માટે છે, સરકારી ઓફિસ કે સરકારી માણસો માટે દેખાતા નથી। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। વરસાદ એટલો બધો ધક્કા થાય છે, લોકોના પ્રશ્નો છે। કેટલું યોગ્ય કારણ શું છે? કલાક લઈ તમે રજા લીધી છે પહેલેથી? ના, પણ એમ નહીં, હવે 11 વાગ્યા સુધી આવી જ ગયા તો હા, પણ હવે એ તો હવે મને તો અમે પૂછો એ વાત ખોટી ને એમ। પણ મેડમ 11 વાગે તમે આવ્યા ને? ના, એટલે ક્યાંથી આવો છો આપ? કયા એરિયાથી આવો છો? ડિંડોલીથી કેટલા વાગે નીકળો છો કે અહીંયા? જો અમે હોસ્પિટલ જવાનું હતું એટલે 9:30 વાગે નીકળી ગઈ હતી, પણ ત્યાં અપોઇન્ટમેન્ટ તમારી સાથેના જે કલીગો છે એ કેટલા વાગે આવે છે? એ પણ આવી જ જાય છે। આજે કદાચ સર, આવી રીતે નો કોમેન્ટ થી કેટલો જવાબ યોગ્ય ગણો? લાઇટ બિલ તમે ભરો છો? 1 કલાકનો પંખાની લાઇટ ચાલુ છે, લાઇટ બિલ તમે ભરો છો? વાત તો હવે કામ તો કરવાનો, મેં જે કહેવાનું તો કહી દીધું। ઓફિશિયલ સમય કેટલો આપવા માટે? 11:30 કેટલા વાગ્યા સર? 11:15। સર આ કેટલું યોગ્ય?
5 મિનિટ તો નીચેથી ઉપર ચલો 5 મિનિટ લાઈટ